બનાસકાંઠાના ખેડૂતોની માઠી દશા બેઠી હોય એમ એક પછી એક આફત આવી રહી છે। પહેલા વાવાઝોડાથી નુકસાન, પછી માવઠાથી નુકસાન અને હવે પશુઓમાં ફેલાતા રોગચાળાથી નુકસાન। મોટાભાગે પશુપાલન પર નભતા આ જિલ્લામાં લંપી બાદ હવે ખરવા તેમજ મોવાસાના રોગે ભરડો લીધો છે। બનાસકાંઠા જિલ્લાના સરહદીય થરાદ પંથકમાં લંપી બાદ ખરવા મોવાસાના રોગે પશુપાલકોમાં હાહાકાર મચાવી દીધો। પંથકમાં ગામે ગામે પશુઓના મોત નિપજતા પશુપાલકોના માથે આબ ફાટ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। તો પશુપાલકોના પશુઓ મોતને ભેટતા મુખ્ય પશુપાલનના વ્યવસાય પર નિર્ભર આ વિસ્તારના પશુપાલકોને મસમોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જોકે હવે મોડે જાગેલું બનાસકાંઠાનું પશુપાલન વિભાગ રસીકરણના દવાઓથી કરી રહ્યું છે, પરંતુ ગંભીર સ્થિતિ સમયે તંત્ર ન જગતા પશુપાલકોમાં રોષ ભભક્યો છે। તો બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી અને પશુપાલનને વરેલો જિલ્લો છે। આ જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। આ જિલ્લાના પશુપાલકો પોતાના પશુઓનું પાલન કરી તેમના થકી ઉત્પન્ન થતું દૂધ ડેરીમાં ભરાવી તેમાંથી ઉપજતી રકમ મેળવી અને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે। જેથી આ વિસ્તારમાં ગાય અને ભેંસ એ વિસ્તારના પશુપાલકોની આર્થિક ઉપજનો મુખ્ય સ્ત્રોત છે। પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારના પશુપાલકો પર જાણે કુદરત રૂઠી હોય તેમ પહેલા લંપી અને હવે ખરવા તેમજ મુવાસાના જે રોગ છે તે પશુઓમાં જોવા મળ્યા છે। પશુપાલકોને રોવાનો વારો આવ્યો છે। થોડા સમય અગાઉ આવેલા લંપી નામના રોગમાં આ વિસ્તારમાં અનેક પશુઓ સપડાયા અને તેમાંથી મોટા ભાગના પશુઓના મૃત્યુ થયા। હજુ તો આ વિસ્તારના પશુપાલકો લંપીમાં ગુમાવેલા પશુઓનું નુકસાન ઉતારી નહોતા રહ્યા, તેવામાં હવે ખરવા તેમજ મુવાસા નામનો રોગ પ્રસરી ગયો છે। વર્તમાન સમયમાં થરાદ પંથકમાં રોગ એવો પ્રસર્યો છે કે જાણે ફરી લંપી કરતા પણ વધારે કપરી પરિસ્થિતિ ઊભી થાય તેવી દશા છે। થરાદ પંથકના અનેક ગામોમાં પશુઓને મોતને ભેટ્યા છે। જોકે થરાદના જેટા, મલુપુર, વજીગઢ, પડદર સહિત કેટલાક ગામોમાં ખરવા તેમજ મુવાસાએ એવી સ્થિતિ ઊભી કરી છે કે જ્યાં 300થી વધુ પશુઓ મોતને ભેટી ગયા હોય તેવું ગામના આગેવાનોનું અને પશુપાલકોનું કહેવું છે। અનેક પશુઓ હજુ પણ આ રોગથી પીડિત છે। એક તરફ પશુપાલકોના વાડાઓમાં પશુઓના મોત નીપજી રહ્યા છે, પશુઓ ચિંતાતુર છે, બીજી તરફ હવે મોડે જાગેલું તંત્ર થડ પર પહોંચી હવે રસીકરણની વાતો કરી રહ્યું છે। પશુ મોતના આ આંકડાઓ જે છે તે ખોટા ઠેરવી રહ્યું છે। અને જેટા ગામની વાત કરીએ તો જેટા ગામમાં તો અનેક પશુઓના મોત અને કંકાલો કેમેરામાં કેદ થયા, છતાં તંત્ર હાલમાં ઘોર નિંદ્રામાં રહ્યું છે। આ અંતર્ગત પશુપાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે।